ખોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુનો છે। આ વાક્ય તમે કોઈ સોગંદનામામાં વાંચેલું હશે। એટલે કે ભારતીય કાયદા મુજબ સોગંદનામું જો ખોટું કરવામાં આવ્યું હોય તો તેની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે। ત્યારે વાત હવે સોગંદનામાની આવી છે। ત્યારે આજે આપણે એક નજર કરીશું બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની। બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ચર્ચામાં જોવા મળ્યા અને તેમની ચર્ચાનું કારણ હતું તેમના દ્વારા રજૂ કરવામાં આવેલું સોગંદનામું। ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જે સોગંદનામું રજૂ કર્યું હતું તે સોગંદનામું બદલ્યું છે અને તેને લઈ નવા પ્રશ્નો ઊભા થયા છે જે આગામી સમયમાં ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધારી શકે તેમ છે। આજે દિવસભર ગેનીબેન ઠાકોર દ્વારા તેમનું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરવામાં આવેલું સોગંદનામું ચર્ચાનો વિષય બની રહ્યું। વર્તમાન સમયમાં જે રીતે ગેનીબેન ઠાકોર ગામડે ગામડે ફરીને પ્રચાર કરી રહ્યા છે તે ગેનીબેન પ્રચાર દરમિયાન પોતાને ગરીબ દીકરી ગણાવી રહ્યા છે, પરંતુ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલું સોગંદનામું કંઈક અલગ જ કહાની કહી રહ્યું છે। પહેલી વાત તો એ છે કે ગેનીબેન ઠાકોરે તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાને બદલ્યું છે અને બીજી વાત એ છે કે ગેનીબેન ઠાકોર દ્વારા તેમના સોગંદનામામાં જે મિલકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ચર્ચામાં છે। પોતાના પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર પોતાને ગરીબ દીકરી દર્શાવીને તેમની પાસે માત્ર 3 વીઘા જમીન હોવાનું જણાવી રહ્યા છે। તે જ ગેનીબેન તેમના સોગંદનામામાં 40 વીઘા જમીનનો ઉલ્લેખ કરી રહ્યા છે। ગેનીબેન ઠાકોરે જ્યારે અગાઉ ચૂંટણી લડી હતી તે સમયે તેમણે પોતાની મિલકત શૂન્ય દર્શાવી હતી અને આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન જાહેર કરેલા સોગંદનામામાં ગેનીબેન ઠાકોરે ભાભરના અબાસડા, ઢેંકવાડી, દિયોદર તાલુકાના કોતરવાડા, સુઈગામ તાલુકાના મોરવાડા સહિત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધ્રાંડવા ગામમાં પોતાની માલિકીની જમીન હોવાનો ઉલ્લેખ કર્યો છે। આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે પોતાના સોગંદનામામાં પોતાની પાસે ભાભરમાં 2 બંગલા અને 1 કાર હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। ચૂંટણી પહેલા જ ગેનીબેન ઠાકોરના સોગંદનામાને લઈ શરૂ થયેલી ચર્ચાએ તેમની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે। ગેનીબેન પ્રચારમાં જે જાહેરાત કરી રહ્યા છે તેના કરતાં સોગંદનામું કંઈક અલગ જ છે। ત્યારે ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ જીતવા માટે જે જૂઠ બોલી રહ્યા છે તે ગેનીબેનની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા કરે છે। ગેનીબેન વ્યક્તિ 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે, એટલે ગેનીબેનનું આ જૂઠ પ્રજામાં મોટો અવિશ્વાસ ઊભો કરી શકે છે। લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અત્યારે સભાઓ ગજવી રહ્યા છે અને સભાઓમાં બહુ જોરથી પોતે ગરીબ પરિવારની દીકરી હોવાનું જણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલું સોગંદનામું કંઈક અલગ જ વાત જણાવી રહ્યું છે। ગેનીબેન પાસે 40 વીઘા જમીન હોવાનું તેમણે ખુદ સ્વીકાર સોગંદનામામાં કર્યો છે, ત્યારે લોકો સમક્ષ માત્ર 3 વીઘા જમીન હોવાનો દાવો કરી રહેલા ગેનીબેન ઠાકોરનું સોગંદનામું ઘણું બધું કહી રહ્યું છે। ત્યારે ગેનીબેન જ્યારે પ્રજા વચ્ચે જશે ત્યારે તેમના ઉપર પ્રજા કેટલો વિશ્વાસ મૂકશે તે આ સોગંદનામા બાદ કહેવું મુશ્કેલ છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।